બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. હું સગુણાબેન આહિર સુરતથી આપ સૌનું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું હેલ્થ માટે સારામાં સારા એવા પાલકના ઢોકળા. તો પાલકના ઢોકળા કઈ રીતે બનાવાય તે જોશું. અને તમને જો મારી આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આપણે સરસ મજાના હેલ્થ માટે સારામાં સારા એવા ઢોકળા બનાવવાના છે. તો તેના માટે મેં એક પૂરી લીધી હતી મોટી, એને આ રીતનું સુધારી લીધી છે. આપણે કૂણા ડંડલ હોય સુધારી લેવાના, તે કાઢવાના નથી. હવે આને પહેલા ધોઈ લેશું. ગમે ત્યારે ભાજી સુધારવી હોય ત્યારે પહેલા સુધારીને પછી ધોઈ લેવાની, જેથી કરીને ઉપરથી માટીનો ભાગ બધો સાફ થઈ જાય. હવે આ ધોયેલી ભાજીને એક મોટી કડાઈમાં લઈ લેશું. પાલકની સાથે આપણે ઝીણા સમારેલા લીલા ધાણા નાખી દેશું. તેમાં આપણે વાટેલા તીખા મરચાં નાખી દેશું. ત્યાર પછી તેમાં 2 ચમચી ખાંડ નાખશું. અડધી ચમચી નમક નાખશું. સ્વાદ પ્રમાણે નમક નાખવાનું. અડધી ચમચી અજમો નાખીશું. આ રીતે મસળીને નાખવાનો, જેથી કરીને ટેસ્ટ ખૂબ જ સારો આવે. અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર, અડધી ચમચી હિંગ, 1 લીંબુનો રસ. મસાલા હાઈ ક્લાસ રેડી થઈ ગયા છે. તો હવે તેમાં આપણે ચણાનો લોટ નાખીશું. આપણે અત્યારે અડધો વાટકો લોટ લીધેલો છે. ચાર ચમચી જેટલો આપણે ચોખાનો લોટ નાખીશું. હવે બધુંય સરસ મિક્સિંગ કરી લેશું. પાણીની જરૂર પડશે તો જ પાણી નાખીશું, નહીતર પહેલા આપણે પાણી નહીં નાખીએ. આ રીતનું મિક્સિંગ કરી અને પછી પાણી નાખીશું. આ રીતનું રાખવાનું, વધારે નરમ નથી રાખવાનું, કારણ કે પાલકમાંથી પાણી છૂટે છે. અડધી ચમચી જેટલા ખાવાના સોડા નાખી દેશું. હવે પછી બધું મિક્સિંગ કરી લેશું. હવે મિશ્રણ તો આપણું સરસ એવું તૈયાર થઈ ગયું છે. તો હવે ઢોકળા બનાવશું. તેના માટે મેં પ્લેટ લીધેલી છે. તેમાં તેલ લગાવી દેશું. સરસ એવું ગરમ થઈ ગયું છે. તો તેમાં આ પ્લેટને મૂકી દેશું.
10 થી 15 મિનિટ સુધી આમ જ પાકવા દેશું. હવે ઢોકળાને જોઈ લેશું. જો કેવા સરસ ફૂલી ગયા છે. આ રીતે છરી નાખીને જોઈ લેવાનું. જુઓ, ચાકુ બિલકુલ કોરું પાછું આવે છે. હવે ઢોકળા ઠંડા થઈ જાય પછી એને કટ કરીશું. એકદમ સોફ્ટ થયા છે. ઢોકળા આપણા સરસ એવા ઠંડા થઈ ગયા છે, તો હવે કટ કરશું. ઘણા ખરા લોકો અત્યારે પાલક નથી ખાતા. તમે આ ઢોકળા બનાવીને આપશો એટલે બધાય પાલક ખાતા થઈ જશે. એટલા સરસ ઢોકળા લાગે છે. જો એકદમ જાળીદાર પોચા રૂ જેવા. સુગંધ તો એટલી સરસ આવે છે ને કે શું વાત કરવી. ઢોકળાનો આપણે વઘાર કરીશું. હવે વઘાર કરવા માટે કઢાઈ લીધી છે. તેમાં આપણે તેલ નાખીશું. તેલ ગરમ થઈ જાય પછી તેમાં 1 ચમચી રાઈ નાખશું. ગેસ ધીમો રાખી દેશું. રાઈ ફૂટી જાય પછી હિંગ નાખશું. 2 ચમચી સફેદ તલ નાખી દેશું. લીલા લીમડાના પાન નાખશું. લીલી મરચી નાખી દેશું. હવે પછી આપણે ઢોકળા નાખશું. તો તૈયાર થઈ ગયા છે મિત્રો પાલકના સુપર ટેસ્ટી ઢોકળા. તો તમને કેવી લાગી આ પાલકના ઢોકળાની રેસીપી તે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. ફરી મળીશું એક નવી રેસીપી લઈને. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને જય માતા.